હો આદત પડી ગોમવાળાને મારા હંગાત ઝઘડો કરવાની, પણ હવે જે આવશે એને 100% તો પડવાની. મારા રોમ કયા કર્મની દીધી તે સજા, આ ગોમો ના રેવાય આ ગોમો નહીં મજા. ચંપડી ગોમવાળાને એવું બગાડ્યું છે તમારું? ખેગરજી, હા, હવે ગોમથી કંટાળ્યો છું, કુટુંબથી કંટાળ્યો છું, ભયાથી કંટાળ્યો છું અને મારાથી કંટાળ્યો છું. એટલે ભયને તમારું બગાડ્યું કેજો મને. બગાડ્યું તો કોઈ નહીં, પણ મને ખબર પડતી નહીં કે હું બધાથી ચમ કંટાળ્યો છું. એવું છે એમ? હારે હડો એ વાત જવા દો. તમે તો અમે 24 કલાક કંટાળેલા જ હોય છો. વર્ધીમાં આબુ છે? ચિયા ગોમ બોલો ને. મારે હારી જવાનું છે. બરોબર, ચમ જાવું હારી? બોલમણું છે એક. કનું? હા, કનું? મારા હારાનું ભાઈ. શું થયું યાર? પગે વાજુ થોડું છે ને? એટલે પડતા થયા ભેનાના ચોથી ખેતરમાં. શું કરતે? હા, એટલે ખેતરમાં જતા હતા અને નેકમાં લપસાઈ ગયા છે. બરોબર, હા, એટલે પગ જ વાજુ છે, હવે પગે વાજુ છે. કમરમાં ના વાજુ? તમારે કેમ કમરમાં વગાડવું છે લ્યા? તમારું શું બગાડ્યું છે મને કહેજો મને. એમ નહીં કેતો, કીધું કમરમાં બેઠો મારતો નહીં વાજો ને બાપડાન. ના, નહીં વાજો, પગે એટલે જ વાજુ. બરોબર, જાણી જવાનું છે અત્યારે જ. બરોબર, અને પાછું ત્યાં આપવાનું? હવે પાછું તો કેવું છે ખબર હે? ઈકર રોકાવાનું થાય 3 થી 4 કલાક. બરોબર, અને પછી આપણે રોટલા ખાઈને પાછા. બરોબર, તે આઈએ, આપણે તો તૈયાર જ છે. પણ એક વાત કહું તમને, તમે તાર બુણી કરાઈ દો હારી. અરે બુણી કરાવી દઉં, પણ અહીંથી બાજરીનું કટું લઈ જવાનું છે અને ઈકરથી ઘઉંનું કટું લાવવાનું છે. હો, ઈ તો વાંધો નહીં, હા, પણ હારી બુણી કરાઈ દો, બુણી કરી નહીં. અરે હારી બુણી ભલા આદમી તો જે કાયદેસર થતા હશે એના પૈસા આલી દેહો તો મન. હા, તે કાયદેસર 700 રૂપિયા થોય છે, 700 રૂપિયા આલી દેજો. એ લૂંટવાના ધંધા બંધ કરો લે. 700 રૂપિયા ના હોય ભલા આદમી, જેવી વાત કરો છો તમે? અરે 500-600 રૂપિયા રિક્ષાઓ આવી યાર. હવે તમારા હારી રહ્યું ને એ 50-60 કિલોમીટર થાય હોય, બાકી આ 40 કિલોમીટર જવું હોય ને તો અમે 700-800 રૂપિયા ભાડું લેશે બજારમાં. પણ તોય ભલા આદમી તમે ચિયા ઘરના ભાવ કરો છો યાર? 700 રૂપિયા તો હોતા છે યાર. ખેગરજી, અત્યારે ગેસના ભાવ વધી જશે, ઓઇલના ભાવ વધી જશે, હોય હવે નહીં પોહાતું. બચારી. પેલા જે હતું ને કે 50 પૈસા કિલોમીટર પડે રિક્ષા વાળા, એ બધું હવે નીકળી ગયું છે. હોય હવે તમને સાચી વાત કરું, તમે થોડા ભારમાં નહીં પડતા ભાઈ? આ તો તમે અમારા ભાઈ છો એટલે મેં સીધા તમારા ઘેર આવો છો. બરોબર, બાકી ગોમાં ઘણી રિક્ષાઓ આવી લે 500-600 રૂપિયા ઘણી વખત લઈ ગયો હું તો. હવે તમને એક વાત કહું, હા. તમે ખાલી પૂછવા જ આવો છો અને હું તમને 700 રૂપિયા કહું એટલે તમે પૂછીને જતા રહો છો. ના, એવું તો કોઈ હોતું નહીં, પણ હોય થોડું માપે હોય ભલા આદમી. કોઈ ના હવે ગોમમાંથી 500 માપું હે? હા, 500 700 રૂપિયા કોઈ આવે નહીં તો કહેજો તમે તાર. એવું છે એમ? હા, કશો વાંધો નહીં, 600 રૂપિયા રિક્ષા લઈ જાય હું. આદમી પાવર આવે, બીજું કશું નહીં. ખરેખર પાછો વળી ગીત ચેડે વાભળતો તો અને એમ કહેશે કે ભયાથી છે ને કંટાળ્યા છો. એટલે તમે આવું ને આવું કરો તો પછી કંટાળી જ જગતાણી. ઘૂમતાઈ તો ઘેર જ છે લ્યો. શું હતું? હેડો મામલતદાર કચેરી થઈને આવો. મામલતદાર કચેરી? હવે મારે એક રેશન કાર્ડમાં નામ ચડાવવાનું છે. ખરેખર રેશન કાર્ડમાં નામ ચડાવવાનું તો બરોબર છે, પણ રેશન કાર્ડમાંથી ઓનું નામ નીકળી ગયું જ નહીં તો સારું હતું એમ. લ્યો હેડો થઈને આવતા રહો. એટલે જતા આવો તમે. અરે ફૂમતા કે તમે હંગા છો ને તો ફેર પડે, તમારું ઓળખાણ છે ને એટલે. ઓળખાણ છે એવું કઈને જ મોટી ભૂલ કરી છે. હું કરું? ની વાર્તા હેડો ફટાફટ આવારા. યા તમે જતા આવો જ નહીં તો સારું હતું, હું ફોન કરી દઉં બસ. અરે પણ તમે રૂબરૂ હોય ને તો લાઈનમાં ના ઊભું રહેવું પડે અને કોમ ફટાફટ થઈ જાય. આ એ વાત તો સાચી છે, પણ ની વાર્તા હેડો ને. જતા આવો. અરે તમે હંગા છો ને તો આપણે બોલા સાલો રહે એમ, મને કંટાળો ના આવે. ખરેખર વાના હંગાત જાય ને તો નહીં ચા પાડું કે નહીં નાસ્તો પાડું, કશું નહીં કરાવે. આરો કોરો ઘેર લાવશે. હેડો કી તમાર વળી ઓળખાણ છે તમે મોન માગો છો. ના મોન કોઈ માંગતો નહીં, પણ મારે કોમ હતું બાસ્કુજી એટલે તમને કહું છું. અરે એનું કોમાઈન કરજો. એવું એમ? ઓય બોલવાના રસ્તા તો બધાય છે તમારા પાસે. હટો તારે. બત્તી મેટ્યો? વાહ, કેટલા મેટ્યો? 700 રૂપિયા. 700 રૂપિયા મેમ? વાહ, બરોબર. હવે પેલા તમારે છે ને રિક્ષાનો ધંધો ના કરાય, વાટકા વેડા કરો, વાટકા વેડા. કેમ પણ શું હતું કહો તો ખરા. કશું કેવું નહીં, તું ભેગો થા પછી સ્ટેન્ડ ઉપર તારી વાત. આ પણ શું હતું?
એટલે ખેકરજી હા વાઘુજી કોઈ કીધું તમે વર્ધીનું વર્ધીનું કીધું તું ચમ હું હતું અને ચેલા કીધા હતા હવે જે કીધા બરોબર કીધા હે જ ને એ જેટલું બધું મને બોલી જાય ખબર છે કે સ્ટેન્ડ ઉપર આય તમે બોલતા હતા એમ મને બોલ્યા મને અરે તું લગીને ચિંતા ના કર હું નહીં બેઠો રિક્ષા જવા દે હા રોડો એવું તો બોલવું જ છે કે આખા ગામના ભાવ તમને આવડે ઘૂમતાઈ હે આપણે ક્યારથી કોઈ સેકન્ડ જઈને હેડ્યા છે બોલો કેમ તમારા ભાઈબંધ વાઘુજીની રિક્ષા પડી છે એમાં જતા રહ્યા 2 જણા હવે 2 જણો દૂધથી એને તો સ્પેશિયલ લઈ જવાના આવે છે ઓયથી બેહી જ રોડેથી 10 રૂપિયામાં એવું કરવું છે જાણી પછી આ તો કશો વાંધો નહીં હટો એ બાસ્કુભાઈ અમુકને તો અમે દેખાતા જ નહીં સમજો ઓયા ઓયા બજાર જાવ છે ઓયા હેડો. હેડજો સમજો વાઘુજી કહો બસ મજા શાંતિ છે ને હો શાંતિ મામલતદાર કચેરી જાવ છે હા તે હેડો હું આવું એવું છે શું કામ હતું મારે એક નામ ચડાવવાનું છે રેશન કાર્ડમાં હારું હારું બેજો હેડો પણ અમે બીજી રિક્ષા કરી લ્યો તમારે જો જવાનું એ જો હવે મેં તને નહીં પૂછ્યું ઓએ હું બાસ્કુભાઈ કહું છું તાણી તને તો ચો હું અમે દેખાવ છું હમુરદો એ પણ તો મેં ના પાડી તાણી ના ના હેડો ને ભૂમતે બેસી જાઓ હેડજો તે ગેસની રિક્ષા મળી ગઈ છે ને. એટલે તમને જોર આવે ફૂમતાઈ તો ઉતરી જાઓ તમે તાર ગમે તે રિક્ષામાં આવજો જો અહીંયા કોઈ જોર આવતું નહીં અમન તો બાસ્કુભાઈ નું બધુંય કામ હું જોડે રહીને પટાઈ દેવું હું આવું છું હંગા હેડજો તમે તાણી એને ઓળખેણ છે વાઘુજી કર ઓળખેણ નહીં ઓય તો પાવર બહુ આવ્યો છે તમને કહું ઓએ બહુ પાવર માં ફરી આર્યા પણ યા પાવર તો યા કોઈનો રહ્યો નહીં તમારો ચોથી રહે હે હા એ વાત સાચી તાણી કોઈ પાવર રાખતા નહીં અમે તો જેવા છે ને એવા જ છો વાઘુજી ભૂમતે ખાલી બોલવા જ જોવે છે બોલવા નહીં બાસ્કુભાઈ તમને ખબર નહીં ઓએ અરે તો મોયમાં બોલી છે નહીં એટલે આ તો એ મુત ખમું હા હા એ તો તમે 2 જણા ભેગા ફરો એટલે તમને એને આખી વાતની ખબર હોય આ તો હવે ભાઈ બનશે એટલે મને થોડી લાસારી આવે છે નકે ખરેખર મારી જગ્યાએ બીજો હોય નહીં તો તરત ઝઘડો થઈ જાય એટલે પણ આપણે કોઈ ઝઘડો કરવો નહીં હેડજો તમે થોડા ઉતવાળા રહો તો ગોમ વાળા ઓફળે વાહ વાળા ઓફળે હરીભાઈ શાનું ઢોકું મેલ્યું છે લાગી લે ભાઈ તમને તો નાટક લાગી બધો હોય એટલે હરીભાઈ હાજી હુળીએ ચમ રોવો છો એમ કહું છું હા યાદ વસ્તુ છે ભૂપતજી યાદ જૂનો સમય યાદ આવી ગયો આજ મને ચમ જૂનો સમય એટલે હરીભાઈ કોઈ સમજણ ના પડી આ શું છે આ તો ટીવું છે ટીવું નહીં લ્યા ટીવું નહીં કહેવાનું અરે ટીવી છે ટીવી નહીં હા શું છે પણ તમારો બા છે મારા કાકાની યાદો છે લ્યા ઓએ જીભ અંબાળીને વાત કરવાની તો મને કહી દીધું મેં એટલે ચમ તમારા કાકાની યાદો એટલે એરા લાયેલા છે આ ટીવી મારા કાકો લાયા હતા એવું એમ ઓએ હરીભાઈ એક વાત કહું હા. તમે હાથવી છે હારી હો ટીવી ને ખરેખર ભૂપતજી હા આ ટીવી નવી આવી એવામાં પેલું પિક્ચર નવું આવ્યું હતું ચિયું શોલે હા 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 મુન માર કાકો 2 જણા ખાવા બેઠા અને પિક્ચર કહ્યું ચાલુ હા બરાબર અને એક ડાયલોગ આવ્યો અને માર કાકો મારા મગા તાચ્યા ચિયો ડાયલોગ કાલિયા તેરા ક્યાં હોગા આવું તમારે કાકે તમને કીધું ઓએ ખરેખર એ ડાયલોગ હાલે મગજમાં સપાઈ ગયો છે આ ટીવી જોઉં એટલી ફેર મારા કાકાનો મને ડાયલોગ યાદ આવે છે એવું કે એમ? કાલિયા તેરા ક્યાં હોગા અને આ સુધી મારું કોઈ નહીં થયું એટલે કોઈ જ ના થાય કે તમે ખરેખર તમારા કાકાના જીવતે આટલું રોયા હોત ને તો સારું હતું પણ તમારા કાકો મરી ગયા એટલે હવે એને યાદ કરી કરીને રોવો છો જીવતે જ બાપડા આટલે પડી રહેતા હતા હરીભાઈ ટાઈમે ખાવા આલ્યું કે ના આલ્યું કોઈ જાણ્યું નહીં
એટલે મારા કાકાની તમે સેવા કરવા આવતા, તમે પૂરું કરવા આવતા લ્યા. એટલે હરિભાઈ સેવા કરવા તો અમે આવો પણ લાસારી તમને આવો ઓવે ચોકન મોટું હંતાળો વાત કરો છો ભલા આદમી બેઠા છે અત્યારે કાકા રોવા નહીં હારા લાગતા. બંધ થઈ જાઓ લ્યા, બંધ થઈ જાઓ તમે. મારી વાત સાંભળો અમારા અરે મારે તમને જવાબ નહીં આલવો લ્યા. આ તો મારા કાકો જીવતા નહીં ને કે તમે નેરા જવાબ આલો. અરે મેં જેટલી સેવા કરી છે લ્યા એની તમને ખબર નહીં લ્યા. 1 મિનિટ યન હુના નહીં મેલ્યા મેં. ઓય વાત સાચી છે તાળી. તમારો કાકો હોય પડ્યા પડ્યા તમને ટોકા કરતા એવો ભરતા અમે. આ તે ઘરનું કામ નતો કરતો લ્યા હું. હે રોધીને ખવડાવવાનું હોય, તમારે તો ખાલી બોલવું જ છે લ્યા મોઢેથી. ઓવે હારા થવા ઉડ્યા આવો છો. આ તમારી ઓછો ફૂટી ગઈ છે, જે સેવા કરો છો એ તમને દેખાતું નહીં લ્યા. હવે તો ઘણી સેવા કરો છો એ નોમ ને હો ઓવે ઘણું કેવરાવશો ને પછી તમારા વાદે નવરો નહીં હું. એટલે આ ટીવી કભે કરીને જો છો લે ઓવે એટલે આ મૂર્ખા વેળા શું કરવા કરો છો ભાઈ? એમાં શું મૂર્ખા વેળા કર્યા છે મેં? મારી વાત આપણો વાઘુજીની રિક્ષા હોય પડી હોય તો વાઘુજીને બોલાવી લો લઈ જો. મરી જાય ને તો એની રિક્ષા મને નહીં લઈ જાઉં. કેમ એટલે એની રિક્ષા તમે નહીં લઈ જો એટલે? અલ્યા ઓકા મૂઠો કેટલો મૂકો છે ખબર છે? કેટલું ભાડું લે છે? હવે હરિભાઈ મૂઘો હોય કે સસ્તો હોય છે તો આપણો ભાઈ કે ભલા આદમી 25 રૂપિયા કમાહે તો એરો કમાહે. આ તો એને ખબર ના પડવી જોઈએ કે આપણે ઘરના છે ભાઈ છે. 5 રૂપિયા ઓછા લે આવ્યો તો મારું શું વહી જવાનું છે? એટલે આ ટીવી હેમી કરાવવા જાઓ એ તમારા જોડે પૈસા નહીં લે. આ તે આજો કદાચ છે ને વધારે લે તમને ખબર મને બધી ખબર પડે છે. ચમ શું ખબર પડે છે ભલા આદમી? તમારે એ બધી પંચાયત કરવા નહીં આવતી. આ તો ખાલી ઘરનાનું હારું વિચારો ને તો હારું ભાઈ મારે તો એટલું કેવું છે. અલ્યા તમે નમી હારું વિચાર્યું હતું શું જોતું તું? બંધ હોકી હવે કીધા વણા હેડ્યા છે કાકાને કભે કરીને. આ બલ્લુભાઈ શું છે હરીબા? કેટલે આડ્યા લ્યા? બજાર બજાર જો છો એમ? ઓય ચોકડી ઉધી લેતા જાજો. મજાક કરો છો? મજાક નહીં કરતો લ્યા. એટલે સાયકલ તો જોવો મારી. કમ્પ્લીટ તો છે. અરે ના ફાવે ટીવી છે એટલે. અલ્યા શું ના ભાવ ભલા આદમી હું પકડીને બેસી જાઉં. ચિંતા શું લેવા કરે છે તું? તમે એક કામ કરો રોડ પર રિક્ષા છે રિક્ષા લઈ જાઓ. ના અરે ના ભાઈ, રિક્ષાનું ભાડું શું લેવા આલવું છે ખોટું 10-20 રૂપિયા? અરે હું કહું મોનો તને હાથે ફાવશે ને? મને તો બધું ફાવશે. આ તો મને બે હાથે ફાવશે. બેસી જજો. તાણી શું? અરે પણ ટીવી તો શેટી રાખો. અલ્યા પણ ઉપર મને હરકત કરવા દે યાર. અરે વાગે છે ટીવી પેલી બાજુ રાખો. દી કાળિયા તું મરી જોઈ લે. શાંતિ રાખી હવે. અરે બા મારે મોડું થાય છે ને તમે વચમો. અલ્યા મોડું જ મારે થાય છે. મારે ઘણું પણ ટીવી પેલી બાજુ રાખો તમે વાળું ફરીને બેહો. માથે રાખો ટીવી માથા પે. શાંતિ રાખ. માથે ના રખાય જા. તાણી માથે રાખો. બેહજો જલ્દી. બેઠા શું છે? ઓ હરીબા બેઠા. ઉપર રહો. ટી પકડી એ હરીબા મોનો કે મોનો મારું હજીક મોનો તમે રિક્ષા લઈ દો. અલ્યા ખોટું ભાડું આલવું લે. શાંતિ રાખી તું કાળિયા. બેહી જાનો જવા દે જો. જવા દો. ના શું ફાવે લે. અરે મૂવી તમારી ટીવી હળજી. ઓ હરીબા હું ના પાડતો તો તો હર પર બેઠા. શું છે હવે? શું છે હવે? શું થયું? મારી સાયકલ બાજી મારો પગે બાજો અને ઉપરથી રોવા બેઠા છે. આ બાજુ નહીં દેખાતું એમ પૂછ્યું કે હેડ દવાખાને. હરીબા હરીબા રવા દે. એટલે મેં હાથે કરીને પછાડી છે ટીવી. હાથે કરી દે પસાડી. એટલે બે હવે તમારે શોખ હતો પૈસા ભાગવા તમે જોર આવતું હતું. એટલે મફત નું હોકો તો આવું જ થાય. સાયકલ લાડો હરીબા. મારે બધા ગામ મોડ છે. રવા દે. મારી ટીવી તોડી છે લ્યા. એ હરીબા અરે મારા કાકા ફોડી છે. ત્યાં પોલીસ મારા કાકા ને ગયા તું પોલીસ આવી ગઈ લે. આ ગાડિયા આગળ તું. એટલે હું કરશો? આગળ તું. અરે મારી ભૂલ થઈ ગઈ બેસ. ના ના ભૂલ થઈ ગઈ હરીબા. હરીબા કોઈ દાડો નહીં બેહારવો. 1 મિનિટ આગળ ઘણી વખત તમે બેહાર્યા છે. આગળ. ઓ તારે
ઉપરથી બેહવાનું કીધું ને મારી સાયકલ લઈ દીધી એમ હવે તમે કોક દાડો બેહવાનું કહો તમને બેહારું કશું કોઈ કામ તો નહીં મારનો ના લેતો તમે હવે મફતનું હોગવું છે ને ઉપરથી કાઢી હરીબા દેવાની ભાઈ મર્યાદા તૂટી જાય હરીબા કાળિયા ડોગલું ઉપાડ્યું શું છે અબે તેરે નામ કા કુત્તા પાલું એક થાપ મેલ્યો ને તો મોઢા મેં કે દોત ની રાખું ઓય આખી જિંદગી તું ગોઠિયા ખાય રિક્ષા ને એડવાનું તને કહી દીધું મારું મગજ ઠકાણે નહીં માફી મળજે આ ડોગલું નહીં લ્યા એ પણ આવને સાધને ચોડવાના આવે યાર ગમે તે નહીં હોય તમારે હાલ સાધને અડ્યો છું હવે મોનસે અડ્યો દોત ની રાખું એ કે હા ઓવલે આ તો ભાઈઓ પડો છો એટલે અડતા નહીં હું એ હરીજી ઓમે જો ટીવી હાજી છે ફૂટી જાય છે કાણી હા? એ આ ડોગલું જ કહેવાય હા અત્યારે ટીવીઓ કેવી નીકળી લે આમ તું માર કાકાનું ટીવી હે તમે મરી જો નહીં એટલે તમાર હંગાત છે ને ઓને દાટી દેજો ને પાડી દેજો હા દાટી નાખ્યો દાટી નાખ્યો કાકાનું કપાળ તો ફૂટી ગયું ઘૂમતાઈ માપે ઓવે નક બે ને મુઠે દોઢા થઈ સીધા કરી નાખ્યો વાયકન ના વાયકન ઓવે એ હરીજી કાયા છે વગર જો બેચી મારો ભંગારમાં પંગારમાં કોઈ ના આવે આ એ વાત સાચી થાપો દે દે મુઠું હોજવાડી નાખ્યો તમારું હા એટલે ઘરવાળા વિચાર કરશે કે અડધા કલાકમાં હમા થઈને ચોથી આયા હું પણ એમ કહું છું હરીભાઈ કે તમે ઓને જીવની ગોળ હાથવતા અને ફૂટી ચીવરી ગયું હા ઈ પેલા બલ્લુ કાળિયા લીધે એટલે બલ્લુ કાઢીએ હેજવેજ ફોડી નાખી ઈ બધી તમારે શું પંચાયત છે પણ એટલે કોઈ બલ્લુ ને એવું લોહી નહીં કાઢતું તે તમારી ટીવી ફોડી નાખે મારે ટીવી હમી કરાવવાની હતી બલ્લુ વાથી જાતો તો એટલે હું બલ્લુની સાયકલમાં બેસી ગયો અને કાળિયા મને પડતો કર્યો મને વાજુ એને વાજુ અને ટીવી ફૂટી ગઈ મારી લ્યા બરોબર હવે સમજો આ તો પેલી કહેવત નહીં કે લોભિયાનું ધન સત માર્ગે ન જાય રાજા લૂટે ન કે ચોર લઈ જાય હા એ રિક્ષા કેટલી પડી હોય છે પેલા રોડ પર પણ ખબર છે કે રિક્ષા વાળો 50 રૂપિયા ભાડું લે હે 50 રૂપિયા હું તો ના આલું હું તો કાતરાબાનો છોકરો છું 50 રૂપિયા ના આલું એટલે જો. હા? જે બોલવું એ બોલવાનું બાઉધી નહીં બોલવાનું નકી ફૂટી ગયેલી ટીવી માથામાં મેલ્યું તો હાવખે ફૂટી જાય તમારું માથું અને ટીવી બે હવે તમારા બાની એટલી બધી પડી હોત ને તો આ ભાડા દખે થઈને ટીવી ના ફોડી રોત હા તમારા બા અત્યારે ઉપર બેઠા બેઠા તમને ગાલે બોલતા હશે મારી વસ્તુ છે હું ભાજી નાખું કે ગમે તે કરું તમારે શું પંચાયત છે એટલે હવે તો અમે તમે બીજું શું કહેવાના તાણી મારે કેવું નહીં હવે મારું મગજ ખાઈ ને એને મારે દેવું છે જપી જાજો લે હવે એમ તો પછી ચકરી નહીં એટલે આખી જિંદગીના ચકરી સો બંધ હોકી હવે બધા ચકરી ભેગા થયા છો બરોબર થયું છે ઓયન તો બરોબર થયું છે ઓયા ઓયન તો 20 રૂપિયા ભાડું કાઠું પડે છે વાઘુજી હા આપણે જેટલું ભાડું થયું લ્યો આ જાય એનું બાસ્કુભાઈ ભાડું આલું હોય ને તો રિક્ષા નહીં બેહવાનું ચોખ્ખી વાત છે અરે વાઘુજી તમે અમને સ્પેશિયલ લઈ જાઓ સ્પેશિયલ લાયા એકડ ખોટી છે તો ભાડું તો લેવું જ પડે હવે બાસ્કુભાઈ તમારું ભાડું નહીં જોતું આર્યો હોત ને તો 2 રૂપિયા લઈ રોતવાના તો ઓની શરમ ના રાખો હું ના રે ના ભાડું તો મારું લેવું જ પડશે હો વાઘુજી તમે જતા રહો ને. ના લેજો વાઘુજી તમે 1 રૂપિયા ભાડું આલો ને તો મૂકી માની છો આગળ તાણી ઓની શરમ ના રાખો હું આ તો સેવ અમે નકમ નું ફેલ છે હાવ અરે વાઘુજી તમારી રિક્ષા મફત નહીં હેરતી ભાડું તો લેવું પડે એટલે એવું ના હોય લઈ લો તમે ભાડું લઈ લેજો યાર લેજો. હવે તારે ચો પંચાયત કરવાની આવે છે તું તો દોઢું તાચીને તો હેડ્યું તું તાણી મારે દોઢું નહીં તાકું તમે લઈ લેજો યાર ભાડું લ્યો એ સોગન આલ દીધા મેં ના આલજો ખરેખર આ બાસ્કુને જબ્બર ફાવતું તળી ગયું છે શું કરવાનું જહડો તો ફોન થઈ જો અન્યા ઓયન સમજાવો થોડા પાવર બહુ આવ્યો હમણે જ નો હોય બહુ પાવર છે ઓયન અરે હું તો ઘણા સમજાવું છું તાણી તમે જાજો તારે ધંધો કરો હડો હા તે અમે તો ધંધો જ કરી શકતા તાણી બસ અલ્યા બલા તું તો બલાદની કોઈ રિક્ષા આકી યાર સમજી દઉં આવ ધીમી ધીમી હેડતી જ નહીં તારી રિક્ષા મેં તો આખતો નહીં એને તો ફૂલ યાદ આવે હું આપતો નહીં
આનું ચાનું ચાલુ કર્યું છે આની સેવા લોકોને રિક્ષામાં લઈ જવાના ભાડું નહીં લેવાનું આનું ચાનું ચાલુ કર્યું તમે એટલે કની વાત છે બાસ્કુજીનું ભાડું ચમ ના લીધું ઈ તો ફૂમતે તમારા કુટુંબમાં હું કોઈનું ભાડું નહીં લેતો એટલે ચમ નહીં લેતા હા ચમ નહીં લેતા ના લેવાય યાર વાઘુજી વભળો મારી વાત એક ટાઈમે મારું ભાડું તમે ના લો ની તો ચાલે પણ કુટુંબવાળાનું ભાડું તો કોઈનું નહીં છોડવાનું તમને કહું હું એટલે અમુક અમુક તો મને કોમે નહીં આવેલા અને એવાનું તમે ભાડું ના લો એટલે પછી શું કરવાનું કહો હડો હવે તારી કોણ શરમ રાખે છે તારું ભાડું તો પહેલા લઈ રહું હું માજીન આ તો પણ મારું લઈ લેજો પણ એ મોણસ રહ્યો ની તોય કદી રૂપિયો કાઢતો નહીં અને એનું ભાડું તમે ના લીધું કહો હડો શું કરવાનું હવે બધા તમારા જેવા ના હોય તમે જો રૂપિયો ના કાઢો એટલે કોઈ બધા એવા ના હોય તાણી અમે 100 રૂપિયો ના કાઢતા પણ આવી રીતના રહો ની તો આ રિક્ષા ને બિક્ષા બધું વેચી મારવું પડશે તમને કહું હું આપણે તો ભગવાન ઘણું આલે છે ઉવે તાણી કોઈ દાડો તમારા કુટુંબ વાળાનું ભાડું લીધું મેં અહીંયા તું પણ શું કરવા નહીં લેતા હું તમને એમ કહું છું લ્યો ભાડું મારું ના લો ચાલે યાર તું રૂપિયા બોધીને જાજે ને હંગાત તાણી અમાર કોઈ રૂપિયા ભેગા કરવા નહીં એવું એમ આયો સમજાવવા મને તું સમજાવતો નહીં લે તું સમજતો નહીં યાર એટલે હું અમે તું યાર એ છે ને 5 રૂપિયાની ચા પાવીને તોય તું મરી જોઈ છે તાણી ઘર વાજે ચીલ પી જાય છે હું તને એ સમજાવું છું યાર એટલે મેં કોઈ તારી શરમ નહીં રાખી બાસ્કુ ભાઈની શરમ રાખી છે તાણી એવું એમ હા આ તો કશો વાંધો નહીં તું તાર ના લેતો ભાડું કોઈનું બરાબર મારું ના લેતો તા તારું તો પહેલા લઈ રહ્યો અને તને તો રિક્ષામાં બેહારું નહીં હું એટલે તું ભાઈબંધી ભૂલી ગયો વાઘા તું ભૂલી ગયું છે હું નહીં ભૂલ્યો તને અમે છે ને રૂપિયાનો પાવર આવી ગયો હવે હા એવું એમ હોય એટલે મને પાવર નહીં આવે યાર હું તમને સમજાવવા માંગુ તમે સમજો ને હવે તું શું સમજાવી તાણી હું ઘણા ભાઈઓને સમજાવી નાખું એવું એમ હા બરાબર કશો વાંધો નહીં તમે તાર સેવા ચાલુ રાખો બોર્ડ મરાઈ દો તો હટો હા તે અમાર તો યાર રૂપિયા લઈને નહીં જવાનું તમે ત્યારે તમે ભેગા કરો હા એવું એમ હવ આ તે કશો વાંધો નહીં આ કીધું ને એટલું કર્યા બધાની સેવા ચાલુ કરી દેતા હેડ હા તે સેવા કર્યો તારી જેમ ભિખારી નહીં હું કાકા એ કાકા અલ્યા શું છે ચક્કર આવી અને છાતીમાં દુખાય હો આવતા ચક્કર હું ના પાડું છું તમે કે દુકાનનું ના ખાલ્યા ઘરનું ખાતું આ ચક્કર એના આવી છે એ ગીચા કાકા દુખાય એ શું થાય છે લે કાકા છાતીમાં દુખાય જબ્બર હા સાચું કીધી ઓવા તું ઊંઘ મો કાકા વાહ ભાઈ વાહ હવે રૂપિયા વાળાએ અમાર જોડે રૂપિયા ઉછીના માજી અને અમારી મશ્કરીઓ કરે એમ ને એટલે મસ્કરી નહીં કરતો મારા પાસે હાલ સેટિંગ નહીં એટલે તમને કહું છું આલો એમ હું કોઈ દાડો તમારી જોડે ઉછીના નહીં માગું કોઈ દાડો છે ને મશ્કરી નહીં કરવાની આવરી એ વાઘોજી ફટાફટ રિક્ષા લઈ રહેજો હટજો ચોકણ કિશન મોદો થઈ ગયો છે ખેંચાવા છે હટજો બરોબર હેડો એ તો કી. બલાને ફોન કરો પણ ભલા આવતે આવતે મોડું થઈ જાય તમે હેડો કે ભલા આદમી એટલે ભાઈ હમણાં વર્ધીમ તરત આવ્યો તો અને વળી કેમ નહીં આવે તાણી એટલે તમે નહીં આવો એમ એટલે ભાઈ અમારી શું જરૂર છે બોલો તરત આવીને ઉભો રહેશે ને તમારે ના આવો તાણી બેહી રહો લ્યા આવા ટાઈમે કોમ આવતા નહીં ભલા આદમી હવે એટલે જોકી લ્યા ના શું કા પાડો યાર હવે ફૂમતાએ અમારા ઘરની અમને ખબર હોય હા તમે બોલશો ને હલો આ બલ્લા કેટલા હતું આ તો ફટોફટ મારા ઘેર આવજે કિશન મોદો થઈ ગયો છે ખેંચ આવે છે અલા પણ વર્તી કેન્સલ કરીને સ્કેર નહીં ચાલે એવું અલા પણ નાચમ થાય યાર નાચમ થઈ ગઈ છે મને વર્ધી તો કેન્સલ ના જ થાય ને આ તો ચો ભલા ભલા આઈકી યાર તાણી તું એ મર તાણી એ વાઘુજી એટલે યાર, વર્ધી યાર. કેન્સલ ના કરે ઉવે આ તો એની જો તબિયત- બાપુજી હતા તો વર્ધી કેન્સલ કરીને તરત આવી એ સાચું કહું છું એની તબિયત બહુ ખરાબ છે એટલે પણ ના શું કરા પાડે યાર તાકી એટલે છાતીમાં દુખાય છે નહીં યાર હવે તને ખબર ના હોય ને એ તો સોનું મનું કાના દુખાય છે બુબજી મારો કિશન મોદો થઈ ગયો છે અને ખેંચ આવે છે છાતીમાં દુખાય છે અને એના રિક્ષા લઈને નહીં આવતા કેમ લે બાપુ જતા નહીં તમે હેડો કે. પણ એને બોલો આવે છે દર વખત એને ગમે એ વર્ધીમ જવું હોય તો પહેલા મને પૂછવા આવી છે અને હું 700 રૂપિયા કહું એટલે 700 રૂપિયા બલાદ લઈ જોય છે એટલે બોલો આવશે અરે મારી વાત ઓફળો એ બધું જવા દો ને તમે હાલ જાજો અરે ઘણું દવા એ દીધું વાઘુજી. મારી વાત ઓપડો આજે લઈને હારી જવું તું નહીં એટલે મેં 700 રૂપિયા કીધા ને તે 750 ને બીજા રિક્ષા વાળા લઈ ગયા બરોબર અને રાતે હીરા પડી જતા ના પગ પાછો ખબર છે ઓય. તાણી દવાખાને હું લઈ ગયો હતો
એટલે હીરુને વિચારવાનું ભાડું નતું લીધું મેં. લબડમાં છોકરા હમું તો જોવો તમે ભલા આદમી. ના હવે આ બંધ કર્યું, હવે બધું બંધ કરી નાખ્યું, જેવા સાથે તેવા. વાઘુજી એક મિનિટ હું એને સમજાવું. હાલ બલામ ફોન કર્યો. શું કીધું એને? શું કીધું? વર્ધીમ છે. એટલે ના આવે, હોય તો આ પાડોશી જ આવે. અલ્યા જોડે પણ- રહેતો હોય ને ઈર્યો જ આવે. આ બધું ગણાવવાનો સમય હાલ નહીં યાર. હા, શું સમજો કરવા કે? ગણાવી તું? પેલી તારીખ છે જો. એ ખેકારજી મારી વાત સાંભળો, હમણાં આવો, હવે ટવકા કરશો નહીં. હું કરું બુબજી, છોકરો મારો બહુ મોદો થઈ ગયો છે અને એના ઘરના આવા ટાઈમે કોમ ના આવી તો હું કરવાના લેવો એમ. એ ઘરના કહેવો જ નહીં તમારા મોઢે. આ ઘરના કોસો નહીં હારું નહીં લાગતું હોય. અમે તો આ બધું ઘરના જેવું જ રાખે છે. ચોકડી ઉભા હોય ને તો હોજે લેતા આવે છે, ભાડું 10 રૂપિયા નહીં લેતા. અને મોય જતા હોય ને બજાર તો એ મફત લઈ જશે. પણ તમે ઘરના પણ લગીરે રાખતા નહીં હોય. તમારા ડોશી તે રાતે કરંટ આવ્યો તો ને તો ધારપુર લઈ ગયો તો ખબર છે, રૂપિયા ભાડું નતું લીધું મેં. તમે 50 રૂપિયા હાલતા હતા તોય હોય, પણ એ તમને નહીં દેખાતું. અને વર્ધીના તમને 700 રૂપિયા કીધા, એ તમને દેખાડા. પણ તમે એવું ના વિચાર્યું કે ઘરનો છે 100 રૂપિયા હો વધારે લઈ જતો. તાણી ઇમરજન્સીમાં આવીને ઉભો રહે તો પછી 100 રૂપિયા વધારે હાલતે શું થાય? વાઘુજી ઓમો વક તમારા નહીં, વક બધા ખેગારજી ના છે. ખેગારજી ભલા આદમી, તમે ઇમરજન્સીમાં વાઘુજી જોડે દોડીને આવો છો અને જાણે કમાવાનો ટાઈમ આવે તાણી બલાઈએ હાદો છો. અત્યારે બોલાવો, તમારે બલાને ખબર પડશે નહીં આવે. કેમ કે આને કોઈની ના પડી હોય ભલા આદમી, એને ખાલી પૈસાની જ પડી હોય તાણી. અને આ ઘરનો છે, ઓનો જીવ બળે ગમે તે ટાઈમે. વાઘુજી મારી ભૂલ થઈ ગઈ પણ હાલ હેડો કે. અરે ખેગારજી તમારા જેવા ઘણાય હોય છે. મારી વાત સાંભળો, ઘરનો ગલ્લો હોય ને તો ઘરનો ગલ્લો પડે મેલી અને ગોમો થેડ જાય, પણ ઘરના ગલ્લા નહીં જોય. સાચું. વાત કરો છો તે. ના, ઘરના ગલ્લે તો બાચી લે અને નોમું માગે એટલે ટણો ચડે. અને તો પૈસા હાલવાસી અને પરભારા ગલ્લે રોકડા પૈસેથી લાવી. બસ. અને વાઘુજી ઘરનો મોણા ગમે તે જે કહેવું એ મૂઢે કે, અને પેલો ચીડે વાતો કરે. ફરક આટલો હોય. તમે ના પાડતા હતા ને એનું કારણ બહુ મોટું છે એટલે ના પાડી ત્યારે ઓછા નહીં. ભાઈ મારી હવે ભૂલ થઈ ગઈ, બસ હવે કોઈ દાડો આવી ભૂલ નહીં કરું. પણ હાલ હેડો કે યાર, ખરેખર આ તબિયત બહુ ખરાબ છે. આ તો હવે છોકરા લીધે આવું છું, નકે કોઈ દાડો ના આવું. હા. અને ખેગારજી આવી ભૂલો કરશો ને, ઘરના મેલીને ડાયરેક્ટ બહાર ના દોડો. ના ના બુબજી, હા, આપણા ઘરમાં જાતન ના હોત તમે તાર દોડો કે. આ તો અડધી રાતે દવાખાનું બીજું હોય ને તાણી ઘરનું વાપરે, તાણી ઘરનું સાધન યાદ આવે. બાકી બહાર જવું હોય ને વર્ધી એમ તો પરભારો હારો લાગે એમ. અરે વાઘુજી મને બધી ખબર છે, હું બધાને ઓળખું છું હોય. અને તાણે પેલા હરીજી અત્યારે ગભે કરીને ટીવી લઈને હેડ્યા હતા. હું કીધું લે વાઘુજીને 10-20 રૂપિયા ભાડું આલજો તો થેટ મેલી જાય કે ના એ તો બહુ મૂઘા છે, એ નહીં આલવી વર્તી. આવું ને આવું બોલતા હોય છે. બોલતા હોય છે તે ટીવી ફોડી જાય રે. હા મને ખબર છે, ફૂમતાઈ કટકા લઈને આયા હતા અને મેં કીધું મફત નું ખોળવા દો ને એટલે આવું જ થાય. સાચું. તાણે હરજો વાઘુજી તમે ફટાફટ. હવે ખેગારજી ખરેખર કહેવાનું તો ઘણું હતું, પણ આ છોકરો બીમાર છે ને એટલે અત્યારે સમય નહીં. હા. અરે એ તો આટલામાં વાઘુજી આટલામાં ઘણું બધું સમજી ગયા છે, તમે ચિંતા કરશો ને, તમે હેડો. આ કોન્ના છે ને પડદા તૂટી જોત ને એવું કોત. વાત સાચી છે. જલ્દી જલ્દી. ચાલુ કરો ફૂમતા બે. હટો હું અહીંયા આવવાનો. લાઈ દો, રિક્ષા લાઈ દો જલ્દી. હાથવે હાથવે હો. સીટમાં દારૂ દારૂ બિહાર દેવાના. જોજો બાબુજી. ખેગારજી છોકરાને તો દવાખાના લઈ જા અને જઈને આવતા રહે. પણ તમને એક વાત કહું, ખરા ટાઈમે જેનું જાધન કોમ આવતું હોય ને એનું જાધન વર્ધીમાં લઈ જાવ, ભલે 25 રૂપિયા મૂઘો પડતો. સાચી વાત છે. તાણે જવા દે બાબુજી હળો. હા મારું 500 પાટણ હા.